નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને પણ એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો આજના સમાચારની અંદર જોઈએ તો મિત્રો 2026ની અંદર સરકાર એક નવી યોજના લઈને આવી છે। મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે હવે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે અને મિત્રો આ યોજનાની અંદર ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને મિત્રો તેની અંદર પીએમ કિસાન માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે 3 મહિના ટ્રાન્સફર કરે છે। એટલે કે મિત્રો ખેડૂતો 2000ના હપ્તાનો લાભ લેતા હોય તો પણ મિત્રો ખેડૂતોને આ 3000 રૂપિયાનો લાભ બીજો મળશે તેવું અત્યારે સરકાર કહી રહી છે। જ્યારે મિત્રો યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000 નું પેન્શન આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે અને જ્યારે મિત્રો આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ કાપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો આ માટે તમારે એક અલગથી ફોર્મ ભરવાનું રહે છે અને મિત્રો પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું જરૂરી છે। એટલે કે મિત્રો જો તમે મહિનાના 55 થી લઈને 200 રૂપિયા સુધીનું હપ્તો ભરી શકો છો તો મિત્રો તમે આની અંદરથી મહિને 3000 રૂપિયાનું પેન્શન ઉઠાવી શકો છો અને મિત્રો પહેલા 5-6 વર્ષ સુધી ભરવા પડશે, પછી મિત્રો આની અંદર તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે તેવું અત્યારે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો આ યોજનાનું નામ છે પીએમ કિસાન માનધન યોજના। મિત્રો તમારે જો આની અંદર ફોર્મ ભરવું હોય તો મિત્રો તમે નજીકની કોમ્પ્યુટરની ઓફિસે અથવા તો મિત્રો કોમ્પ્યુટર ઓફિસની સીએસસી સેન્ટરે જઈને પણ ની માહિતી મેળવી શકો છો અને મિત્રો આની અંદર ફોર્મ ભરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ અત્યારે પૂરી થઈ ગઈ છે। મિત્રો તમને ખબર હશે કે 1 જાન્યુઆરી સુધી જ પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ હતી અને જેથી મિત્રો 1 જાન્યુઆરી 2026 થી ઘણા બધા ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે અને મિત્રો જો તમારું પણ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હોય તો મિત્રો હવે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને મિત્રો હવે જો તમારે પાન કાર્ડનો ઉપયોગ કરવો હોય તો મિત્રો બેંક એકાઉન્ટ ખોલાવવા પર પણ અત્યારે પાન કાર્ડ માંગે છે અને મિત્રો ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરવા અથવા તો મિત્રો નવા બેંક ખાતા ખોલાવવા બેંકના કામ માટે પણ પાન કાર્ડની જરૂર પડે છે। તો મિત્રો હવે જો તમે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો મિત્રો તમને 1000 રૂપિયાનો દંડ હવે ભરવો પડશે। મિત્રો અત્યાર સુધી આ ફ્રી હતું પરંતુ મિત્રો 1 જાન્યુઆરી 2026 થી જો મિત્રો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ લિંક નહીં હોય તો મિત્રો 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે તેવું અત્યારે સરકાર જણાવી રહી છે અને મિત્રો અત્યારે જો તમારે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરાવવું હોય તો મિત્રો 1000 રૂપિયાનો દંડ થઈ રહ્યો છે અને મિત્રો લિંક કરવાને એક્ટિવ કરાવીને તમે બેંક એકાઉન્ટની સમસ્યા અથવા અન્ય સમસ્યાઓનો પણ હલ નીકાળી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 26 જાન્યુઆરી પહેલા આતંકવાદીનો હુમલો થશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો શું આ વાત સાચી છે? મિત્રો અત્યારે બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। મિત્રો અત્યારે જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ અત્યારે સક્રિય છે। મિત્રો અત્યારે એક સમાચાર પત્રોના આધારે જાણવા મળ્યું છે કે જમ્મુ કાશ્મીરની અંદર આજે 35 થી 40 આતંકવાદીઓ સક્રિય છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો આને લઈને અત્યારે બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મિત્રો 26મી જાન્યુઆરી સુધી ભારતમાં કોઈ ન બનવાનો બનાવ ન બને તે માટે મિત્રો અત્યારે બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મિત્રો અત્યારે 35 થી 40 આતંકવાદીઓ સક્રિય છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર આજે 35 થી 40 આતંકવાદીઓ સક્રિય છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકાએ ભારતને ધમકી આપી છે। મિત્રો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારતને ધમકી આપી છે। મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા મામલે ભારતને ફરી ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે। મિત્રો ટ્રમ્પે જણાવ્યું છે કે પીએમ મોદી સારા માણસ છે અને તેઓ મને ખુશ કરવા માંગતા હતા પરંતુ હું રશિયા પાસેથી તેલની ખરીદી ના ખુશ હતો અને જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો મિત્રો અમેરિકા ટૂંક
જ સમયમાં ટેરિફમાં વધારો કરી શકે છે તેવું અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે અને મિત્રો ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે વેપારી સંબંધમાં તણાવ થવાની પણ શક્યતા વધી ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભાવનગરમાં પથ્થરમારો થયો છે। મિત્રો ગુજરાતના ભાવનગરની અંદર પથ્થરમારાની ઘટના સામે આવી છે। મિત્રો ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં બાઇક ચલાવવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અંદાજે 25 થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને નાગભાગ મચી ગઈ હતી અને મિત્રો હુમલામાં બે મહિલાઓ સહિત કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મિત્રો જેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને મિત્રો બોર તળાવ પાસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી અત્યારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે અને મિત્રો ભાવનગર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતની અંદર ઠાકોરજીની વાહ થઈ રહી છે। મિત્રો ઠાકોર સમાજે છાતી ઠોકીને એક મોટું કામ કર્યું છે। મિત્રો ઠાકોર સમાજના મહાસંમેલનમાં સંસદ આપણા ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની હાજરીમાં 16 નવા નિયમો જાહેર કરાયા છે અને મિત્રો જેની અંદર ભાગીને પ્રેમ લગ્ન કરનારા યુવાનો તેમજ મિત્રો સમાજ સ્વીકારશે નહીં તેવું કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવવા અને તેમજ મિત્રો જાનમાં 100 લોકો અને 10 વાહનોની મર્યાદા અત્યારે નક્કી કરાઈ છે અને મિત્રો સગાઈની અંદર ફક્ત 21 લોકો જ જઈ શકશે અને મિત્રો લગ્નની અંદર ડીજે વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મિત્રો અત્યારે નિયમનો ભંગ કરનારનો સમાજ બહિષ્કાર કરશે તેવું અત્યારે ઠાકોર સમાજે જણાવ્યું છે। મિત્રો આ નિર્ણય દરેક સમાજની અંદર આવવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઉત્તરાયણ પહેલા ન થવાનું થયું છે। મિત્રો સુરતના ઉધના વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ પર એક હૃદયપૂર્વક ઘટના બની ગઈ છે। મિત્રો અહીં પતંગ ચગાવવાના આનંદમાં મગ્ન એક 9 વર્ષના બાળક મીર પટેલનું ચોથા માળથી અચાનક નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે અને મિત્રો તેને હાલ ગંભીર હાલતમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો પરંતુ મિત્રો સારવાર મળે તે પહેલા જ તેનું પાણી પંખી ઉડી ગયું હતું અને મિત્રો આ ઘટના વાલીઓ માટે લાલ બત્તી સમાન છે। મિત્રો માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો જો તમારું બાળક પતંગ ચગાવવા જતું હોય તો મિત્રો માતા પિતાએ અવશ્ય ધ્યાન રાખવું। મિત્રો સમગ્ર વિસ્તારમાં પણ અત્યારે અફરાતફરી મચી ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિશ્વમાં આજે ભારતનો ડંકો વાગ્યો છે। મિત્રો ભારતે ચીનને પછાડીને ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। મિત્રો ભારત માટે આ એક ગર્વની વાત છે। મિત્રો અત્યારે ભારતે ચીનને પછાડીને ચોખાના ઉત્પાદનની અંદર વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે ભારતે 151.8 મિલિયન ટન ઉત્પાદન સાથે નંબર 1 દેશ બન્યો છે। મિત્રો આ પ્રસંગે તેમને 25 પાકો અને 184 નવી જાતો લોન્ચ કરી હતી અને મિત્રો જે ખેડૂતોની આવક અને ઉત્પાદન વધારશે તેમજ મિત્રો ઉચ્ચ ઉપજ આપતા બિયારણો અને મિત્રો ખેડૂત સુધી ઝડપથી પહોંચાડવા અધિકારીઓને આદેશ પણ અપાયા છે અને મિત્રો કૃષિ ક્ષેત્રે ભારતની આ મોટી એક સિદ્ધિ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ મિત્રો 2026ની અંદર ખેડૂતોની દેવા માફી થશે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ઘણા બધા સમાચારની અંદર તમે સાંભળતા હશો કે 2026ની અંદર ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરશે અને મિત્રો અત્યારે છેલ્લા ઘણા વર્ષથી દેશમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો રાજકીય અને સામાજિક ચર્ચા સતત ચાલી રહી છે પરંતુ મિત્રો ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતની સ્થિતિને જોઈએ તો મિત્રો તુલના અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિની અંદર તફાવત આપણને દેખાય છે। જ્યારે મિત્રો સરકારે આજ સુધી વ્યાપક સ્તરે ખેડૂતોના દેવા માફ કરવાનો કોઈ મોટો નિર્ણય લીધો નથી અને જ્યારે મિત્રો અનેક જિલ્લામાં ખેડૂતોને રાહત આપવા માટે દેવા માફીની જાહેરાતો કરવામાં આવે છે જેવા કે મિત્રો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં અનેક સમયગાળામાં ખેડૂતોની લોન માફી પેકેજ જાહેર કરવામાં આવ્યા છે અને મિત્રો
ક્યાંક ક્યાંક 2 લાખ રૂપિયા સુધીની લોન પણ માફ કરવામાં આવી છે મિત્રો। આ અન્ય દેશોની વાત છે મિત્રો। અન્ય દેશોની અંદર મિત્રો આ બધા દેવા માફ કરવામાં આવ્યા છે, પરંતુ મિત્રો ગુજરાતની અંદર દેવા માફ કરવામાં આવ્યા નથી। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હું મળું છું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।